છાવણીથી જવાનું કહેવામાં નથી આવ્યું. છાવણીમાં હું પહેલા દિવસથી આ આંદોલન સાથે જોડાયેલો છું. સમિતિ સાથે ચર્ચા કરી. હકાબાના આક્ષેપ પ્રતિ આક્ષેપથી લઈને આ છાવણી બદનામ ન થાય એવા હેતુથી હું પોતે જ આ છાવણી છોડવા માટે તૈયાર છું. આ જો હકાબાનો અને નિલેશભાઈનો ઓડિયો વાયરલ થયો છે, અમારી સુધી પહોંચ્યો છે. ખેડૂતો ખૂબ બધા દુઃખી થયા છે. 2-3 ખેડૂત તો રોવા માંડ્યા, એવા કોલ આવ્યા. એટલે અમે નિલેશભાઈને ત્યાંથી છૂટા કરી છે. મોરબીના જેતપરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં એક જબરજસ્ત વળાંક આવ્યો જ્યારે હકાબા ગઢવી અને નિલેશ એરવાડિયાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ અને આ ઓડિયો ક્લિપમાં ખેડૂતોનો કરોડો રૂપિયામાં સોદો કરવાની બંને વચ્ચે વાતચીત થઈ અને આ ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ એના પછી જે જેતપરમાં આંદોલન સમિતિ છે તેના ખેડૂતોએ એક નિર્ણય લીધો છે. તેમણે કહ્યું છે કે નિલેશ એરવાડિયાને હવે અમારી ઉપવાસ છાવણી સાથે કોઈ લેવા દેવા નથી. બીજી તરફ નિલેશ એરવાડિયાએ પણ એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે મારે હવે હોસ્પિટલાઇઝ થવું પડશે. મારા સ્વાસ્થ્યને લઈને સ્થિતિ જે છે તે જોખમમાં મુકાય છે. શા માટે નિલેશ એરવાડિયાએ આવું કહ્યું છે તે જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી. આજ સવારથી જે રીતે મોરબીના જેતપરમાં જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું હતું તેને લઈને એક જબરજસ્ત ઘટસ્ફોટ થયો, જેની આખા ગુજરાતમાં હાલ ચર્ચા થઈ રહી છે. હકાબા ગઢવી અને નિલેશ એરવાડિયા વચ્ચે કરોડો રૂપિયાના સોદાની એક વાતચીત થઈ રહી હતી અને ગાંધીનગર જવા બાબતે ક્યાંક કરોડો રૂપિયાની આપલેની વાતચીત થઈ હતી અને ઓડિયો ક્લિપ વાયરલ થતા આખા જેતપરમાં માહોલ ગરમાઈ ગયો હતો. અને હવે જેતપરમાં જે ખેડૂતો ઉપવાસ પર બેઠા છે તેમની એક સમિતિ છે, ઉપવાસ આંદોલનની સમિતિ, અને તેમાંથી એક જે આંદોલનના આગેવાન છે, ખેડૂત આગેવાન, તેમણે એવી જાહેરાત કરી છે કે નિલેશ એરવાડિયાને હવે અમારા ઉપવાસ આંદોલન સાથે કોઈ લેવા દેવા નથી. અમારા ઉપવાસ આંદોલનની છાવણીમાં તેમને હવે કોઈ લેવા દેવા નથી. આ આંદોલન જે છે તે યથાવત જ રહેશે તેવું તેમણે કહ્યું છે. બીજી તરફ નિલેશ એરવાડિયાએ પણ એવું કહ્યું છે કે મને ડોક્ટરોએ ઘણા સમયથી એવું કહ્યું કે મારું જે છે લો બીપી વારંવાર થઈ જાય છે, મારા સ્વાસ્થ્યને લઈને ઘણી સમસ્યાઓ થઈ રહી છે. તો ડોક્ટરોએ મને એવી સલાહ આપી છે કે મારે કોઈ પણ ભોગે મારે હવે આઈસીયુમાં જવું પડશે, હોસ્પિટલમાં મારે દાખલ થવું પડશે. આ પ્રકારે નિલેશ એરવાડિયાએ હોસ્પિટલમાં દાખલ થવાની જાહેરાત કરીને સૌ કોઈને ચોંકાવી દીધા. પહેલા જોઈએ કે નિલેશ એરવાડિયાએ શું કહ્યું છે, ત્યારબાદ ખેડૂત આગેવાને શું કહ્યું છે નિલેશ એરવાડિયા વિશે આખા વિવાદને લઈને તે જોઈશું. છાવણીથી જવાનું કહેવામાં નથી આવ્યું. છાવણીમાં હું પહેલા દિવસથી આ આંદોલન સાથે જોડાયેલો છું. સમિતિ સાથે ચર્ચા કરી. હકાબાના આક્ષેપ પ્રતિ આક્ષેપથી લઈને આ છાવણી બદનામ ન થાય એવા હેતુથી હું પોતે જ આ છાવણી છોડવા માટે તૈયાર છું. મારી એક વાત બીજી છે કે સમિતિ સાથે ચર્ચા કરી છે. આવનારા સમયમાં જે નવા કાર્યક્રમો કરવામાં આવશે, મારા અમરનાથ ઉપવાસ ચાલુ છે. આવનારા સમયમાં જે કંઈ સમિતિ નિર્ણય લેશે એ સમિતિ સાથે હું સંમત છું. જે કંઈ નિર્ણય લેશે એ મને શિરોમાન્ય રહેશે. આવનારા સમયમાં ગુજરાતના પ્લેટફોર્મ ઉપર જ્યારે આપણે મૂવમેન્ટ કરવા જઈ રહ્યા હોય તો ગુજરાતની મોટી કમિટી બનશે અને એ કમિટીમાં હું સામે લઈશ. પહેલા દિવસથી છું અને છેલ્લા દિવસે પણ રહીશ. મારી તબિયત નાજુક છે. ડૉક્ટરોનો અભિપ્રાય છે કે કોઈ પણ સંજોગોમાં તમને આઈસીયુમાં દાખલ કરવામાં આવે. છેલ્લા 3 દિવસથી ડૉક્ટરનો અભિપ્રાય છે મારું બીપી ડાઉન થઈ જાય છે, મારું લોહી 5.5% છે. તો એ સંદર્ભે મારો પણ નિર્ણય છે કે મારા હિસાબે આ ખેડૂત ભાઈઓની જે યુનિયન અને તાકાત થઈ છે, આખા ગુજરાતના ખેડૂતોએ જે સમર્થન આપ્યું છે અને સરકારને ચૂકાઈ છે, ક્યાંક ને ક્યાંક સરકાર ઈચ્છે છે કે આ છાવણી વિખાઈ જાય, આ છાવણીનું ઉઠમણું થઈ જાય અને આ આંદોલન વિખાઈ જાય. પણ હું નથી ઈચ્છતો કે આ છાવણીને કાંઈ પણ આંચ આવે. એવા હેતુથી, એવા આશ્રયથી હું પોતે જ આ છાવણીમાંથી આક્ષેપ પ્રત્યાક્ષેપના હિસાબથી હું આમાંથી હટી જાઉં છું અને હોસ્પિટલાઇઝ થઉં છું. મારા અમરનાથ ઉપવાસ ચાલુ રહેશે અને સમિતિ જે કંઈ નિર્ણય લેશે એ મને શિરોમાન્ય અને સંમત રહેશે. એક કલાક પહેલા તો આપણે એવી વાત હતી કે લડી લેવાની વાત હતી, તો એક કલાકમાં એવું શું છે? છેલ્લા શ્વાસ સુધી લડવાનું જ છે. પહેલા દિવસથી હું આમાં સામેલ છું. આ આંદોલનની અંદર મારી તમને ત્યારે પણ મેં કીધું હતું કે હું તમને લાંબી બાઇટ્સ નહીં આપી શકું કે 1 to 1 નહીં કરી શકું, કારણ કે મારી શારીરિક ક્ષમતા, મારી ઇમ્યુનિટી નથી. આજે 17મો દિવસ મારા ઉપવાસનો છે. અહીંથી સીધું જ મારે આઈસીયુમાં જવાનું છે. તો મારી વાત આજે પણ એ જ છે
કે પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી લડી લેવાનું છે. હું આઈસીયુમાંથી તંદુરસ્ત થઈશ. સમિતિ જે કંઈ નિર્ણય કરશે એ સમિતિની સાથે છું. તો આ જો હકાભાનો અને નિલેશભાઈનો ઓડિયો વાયરલ થયો છે, અમારી સુધી પહોંચ્યો છે. ખેડૂતો ખૂબ બધા દુઃખી થયા છે. 2-3 ખેડૂત તો રોવા માંડ્યા, એવા કોલ આવ્યા. એટલે અમે નિલેશભાઈને ત્યાંથી છૂટા કરી છે. બરાબર. અને એમાં હવે ડૉક્ટરના રિપોર્ટ કરે. અમારે તો એવી ગણતરી છે કે કોઈને કાંઈ કિડની કે કાંઈ બગડે એવું અમે ઈચ્છતા નથી ખેડૂત ભાઈઓનું. અમારો તો એવો આગ્રહ રહેશે જ કે રિપોર્ટ થઈ જાય અનશન ઉપરથી એને મુક્ત કરી દેશું. અને હવે અહીંયા આગળ કોઈ પણ કાંઈ ઓથોરાઇઝ વગર કોઈ વિડીયો કે કોઈ બાઇક આપે તો એ માન્ય રાખવી નહીં, એ એની પર્સનલ ગણાશે. હા, હોસ્પિટલાઇઝ થાય છે અને અહીંયાથી નીકળે છે. ના, છાવણી સાથે રહેવા દેવા નથી. બરાબર. અને એ તો એની પર્સનલ મેટર છે, બેના જવા છે. ત્રીજો કોઈનો વોઇસ છે નહીં. બરાબર. આ આંદોલન ચાલુ જ રહેશે. હાલી હવે નહીં આવે, કારણ કે હવે તેને થોડા દિવસ પહેલા હકાભાન નિલેશભાઈનો ઓડિયો વાયરલ થયો હતો પણ આટલો હા, પણ ત્યારે એવું હતું કે આવા પૈસાની ને એવી વાત નહોતી. ખાલી એવું હતું મને ન આવવા દીધો, મને ન પૂછ્યું. અને આ તો 2 કરોડની વાતો કરે છે. તો પબ્લિક અમને શું વિચારશે કે તમે આમાં સામેલ છો? અમારું ક્યાંય નામ નથી લીધું એને, પણ કાલ સવારે તો એવા વિડીયો આવી જાય બીજા કોઈના હકાભાને ન હોય તો બીજા કોઈને આવે. તો ખોટું ઓલું થાય એવું અમારે કરવું નથી. અમારું આંદોલન અમારે બગાડવું નથી. અમે તો ખેડૂતના હિતેક્ષુ છીએ અને ખેડૂત સાથે છીએ અને ખેડૂત અમારી સાથે છે. બરોબર. ભારત માતા કી જય. 2 કરોડની વાત આવી છે, હજી બીજા 25 કરોડની વાત છે તે અત્યારે આવી રહી છે. એ અમારે લઈ અને કમિટી જે છે તે જે લોકો હશે તેને ઉપર કેવી પ્રકારના એક્શન લેશે? જો એ અમારી સુધી આવી નથી હજી, પણ આવે અને અમારું નામ હશે તો અમે સ્ટેટમેન્ટ આપશું કે અમારે યોગ્ય લાગે. તો જે રીતે તમે જોયું કે નિલેશ એરવાડિયા એવું કહી રહ્યા છે કે બસ હવે સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવું છે. આખા વિવાદને લઈને ક્યાંક જે છે નિલેશ એરવાડિયા એ મુશ્કેલીમાં તો મુકાઈ જ ગયા છે, પરંતુ હવે એવું કહી રહ્યા છે કે ડોક્ટરોની સલાહ હતી એને મારે અવગણવી નથી, કેમ કે મારું સ્વાસ્થ્ય સતત કથળી રહ્યું છે. એટલે હવે હોસ્પિટલમાં પહેલા સારવાર લઈશ. અને હવે જ્યારે આ ખેડૂત આગેવાન જે છે તેમણે એવું કહી દીધું છે કે મોરબીમાં ઉપવાસ છાવણીમાં હવે જે કંઈ પણ થાય અમે અમારી રીતે હવે આ મોરચો સંભાળીશું, પરંતુ નિલેશ એરવાડિયાનું હવે અમારી સાથે કોઈ લેવા દેવા નથી. આ ખૂબ જ મોટી વાત તેમણે કહી દીધી છે. હવે આગામી સમયમાં આંદોલનમાં કયા વળાંકો લે છે અને આગામી સમયમાં હવે શું મોટા ખુલાસા થાય છે તે હવે જોવાનું રહેશે. ત્યારે આ મુદ્દે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.